18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી બાપ. વિવિધતામાં એકતાના ગુલદસ્તાને ગૂંથી અને આપણી લોકશાહીને વિશ્વમાં મહાન બનાવી હતી. આજ આ વિવિધતામાં એકતાનો ગુલદસ્તો એવી લોકશાહીને ચૂથવાનું પાપ સત્તામાં બેઠેલા લોકો કરે છે ને, ત્યારે આ મંચ ઉપર બેઠેલા સમયની મર્યાદા છે એટલે બધાએ હાકમ જેવા આગેવાનો એના ભરોસે, તમારા હવના ભરોસે એક પડોશી કાર્યકર્તા પડોશી ધર્મ બજાવવા રંગીલા રાજકોટના પાદરમાં આવ્યો છે. આ લડાઈ સંસદ બનવાની નથી, આ લડાઈ સિંહાસને બેહવાની નથી, આ લડાઈ દેશનું સંવિધાન બચાવવાની છે, બંધારણીય અધિકારોને આગળ ધપાવવાની છે. આ લડાઈ સૌના સ્વાભિમાનની રક્ષા કરવાની છે. આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર હાથમાં આસમાને પહોંચ્યો છે ને, આ અહંકારને ઓગાળવાની લડાઈ છે બાપ. આ અહંકારને ઓગાળવાની લડાઈ. मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम सारा हिंदुस्तान हमारा. 12 गावे बोली बदले होळ गावे हान. વિવિધતાની અંદર એકતાનો ગુલદસ્તો એવું મારું ભારત મહાન બનાવવાનું સપનું હતું ને, આજ સંવિધાનના પગથિયે સત્તામાં બેઠેલા લોકો બાપ આ ગુલદસ્તાને ચૂથી રહ્યા છે. ચૂથી વર્ગ વિગ્રહનું બીજ રોપવાનું, ક્યારેક નાતમાં, ક્યારેય જાતમાં, ક્યારેય ભાતમાં, ક્યારેય ધર્મના નામે લડાઈ ઝઘડા કરાવી અને વર્ગ વિગ્રહની આગમાં 20 વર્ષથી રાજકીય રોટલા શેકનારા લોકોએ મારીને તમારી પેઢીને ગુલામ બનાવી દીધી. ગુલામ. લોકશાહીમાં તો લોકોનો અવાજ એ લોકોનો પ્રતિનિધિ હોય છે. આજ લોકો દ્વારા, લોકો વતી, લોકો માટે ચાલતી વ્યવસ્થા માં ભારતીય જનતા પાર્ટીએ લોકસેવકોને બધાયનું ખસીકરણ કરી નાખ્યું. આજ નબળી નેતાગીરીએ મારા તમારા અવાજને રૂંધો છે. કોઈ આપણને સાંભળતું નથી, સમજતું નથી, આપણી સમસ્યાઓનો ઉકેલ લાવતું નથી. આપણે અવાજ ઉઠાવીએ, અધિકારનો અવાજ ઉઠાવીએ એટલે ફળના દીકરાઓ જે આપણે ચૂંટીને મોકલા હોય ને એ આપણી સામે ડોળા કાઢે છે. ડોળા આપણને ડરાવે, ધમકાવે, પોલીસના દંડે પીટાવે, ખોટા કેસ કરાવે, જેલમાં ધકેલાવે, ક્યાંક ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ ને જીએસટીની રેડું પડાવે. ભણના દીકરાઓને રાજકીય રોટલા શેકવા માટે, ટૂંકા સ્વાર્થ માટે મારીને તમારી પેઢી એને ગુલામીની જંજીરે જેકડી છે. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આ ગુલામીને શિંગડા નથી હોતા બાપ. એનો અહેસાસ થાય. એની શરૂઆત તમારાથી થઈ હતી. પેલા મુસલમાનને માર્યા, પછી દલિતોને દબડાવ્યા, પછાત લોકોની પીડા વધારી, આદિવાસી લોકોના અધિકાર ઉપર તરાપ મારી. 1995માં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે થઈને જે સપનું જોયું, 18 વર્ણે જે ભાજપનું બી વાવ્યું, આજ વટવૃક્ષ બન્યું ને, તો વટવૃક્ષ નીચે કોઈને છાયો ન જીડો બાપ. ધૂમ ધકતા તાપમાં રખેને કોઈ અવાજ ઉઠાવ્યો ને તો એ સત્તાના તાપ, સત્તાના અહંકારનો સવે ભોગ બનવું પડ્યું. અને એમાં અમે બાકાત નથી. રાજુભાઈ, અમે સરદારના સાચા વારસો, અમે છેતરાણા. 15માં પેલી વખત પીડા ઉપડીને સરકાર પાસે હાથ લંબાવ્યો ને, મારીને લોટ બાંધી દીધો. અમારી મા બેન દીકરીઓ એની લાજ રાખવા માટે દર ભટકતી હતી. એની આંખમાંથી બોર જેવડા આંસુ પડે ને, એ આંસુએ સરકારનો અહંકાર નહોતો ઉગાડ્યો. અને બીજા બાપુ, જેને આ બેઠા બાપુ જો દાંત કાઢે, અમારા બેન બાઈ બેઠા, આ કોઈના નથી. આટલું જ કહેવા આવ્યો છું. સત્તાના સ્વાર્થ માટે સામાજિક તાણાવાણાની વચ્ચે આગ લગાડનારા લોકો છે ને, એને જવાબ દેવા માટેનો છેલ્લો અવસર આ લોકસભાની ચૂંટણી છે. રખે ને જો આ તક ચૂકાણી, નાભીનું નિશાન ચોયકા તો આવતા દિવસોમાં સરપંચથી સંસદ સુધી સુરતવાળી થવાની છે.
રબર સ્ટેમ્પ લોકોના ફોર્મ ભરાવા હે ચૂંટણીઓની જાહેરાત થાય, અહંકારી લોકો એના રબર સ્ટેમ્પ લોકોને ફોર્મ ભરાવશે, વિરોધમાં અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી ધમકાવી ક્યાંય કેસ કરી જેલમાં પૂરીને ફોર્મ પાછા ખેંચાવા હે, અને જેનું માથું નહીં ઝૂકે ને બાપ જેનું માથું નહીં ઝૂકે ને જેલમાં ધકેલીને એના સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ફોર્મ રદ કરાવી નખા હે. પછી આપણે જાહું ક્યાં? અને એટલે હું કહેવા આવ્યો છું કે આ લડાઈ રંગીલા રાજકોટને રણ મેદાનમાં ફેરવનારા લોકો છે ને એને સબક શીખવાડવાની છે. રાજકોટનો સંસદ સભ્ય બનવા નથી આવ્યો, તમારા હૃદયમાં આશા અને અપેક્ષાઓનું બી રોપવા માટે આવ્યો છું. રાજકોટના સંસદ સભ્ય બનવા નથી આવ્યો, સમાનતાના અધિકારનો અવાજ ઉઠાવવા આવ્યો છું. તમારા બધાયના હૃદયમાં સદભાવનાનો દીપ જલાવવા આવ્યો છું. ઘણી બધી સમસ્યાઓ છે આજ, મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, 100 સમસ્યાઓનું એક સમાધાન સત્તા પરિવર્તન છે. અને એ સત્તા પરિવર્તનના સંકલ્પ માટે આપ સૌનો પ્રેમ, હૂંફ અને આશીર્વાદ આ કાર્યકર્તાને મળે ને એટલી વિનંતી કરવા આવ્યો છું. મધ્યમવર્ગી ખેડૂત પરિવારનો દીકરો છું. અમરેલીમાં 18 વરણે એક થઈને કાર્યકર્તાને ખંભે બેહાડ્યો. માંડવે જવાનું હતું, પૈણા પહેલા સીધો વિધાનસભામાં પહોંચાડ્યો હતો. ખૂબ ચૂંટણીઓ લડ્યો, આ વખત લડવાની ઈચ્છા નહોતી, પણ મારો કોંગ્રેસ પરિવાર છે ને એક દી હવારમાં હું તો ચાલીને કીધું કે ભાઈ હાલ તારે રાજકોટ આવવું પડશે. મેં કીધું પોરો ખાવો છે. મને કંઈ પોરો નથી ખાવો. આ જનસંઘની પૃષ્ઠભૂમિ એવા રાજકોટમાં ભાજપની પાસે એક પણ પાયાનો નેતા ન જડ્યો, એટલે અમરેલીથી એક ઉછીનાને લાવીને રાજકોટમાં થોપી બેહાડ્યા છે. 22 વર્ષે બહાર કાઢ્યા, ટેસ્ટર અડાડ્યા, ભેગી સીધી લાલ લાઈટ થઈ છે. તારું બીજું કાંઈ કામ નથી, આ તમારા અહીંયા હચવાતા નથી અને પાછા લઈ જવા હાલ, એટલે હું સંસદ સભ્ય બનવા નહીં. હા, અમરેલીનું આકરું પાણી છે, તમે નહીં પચાવી શકો એટલે હું પાછા અમરેલી લઈ જવા આવ્યો છું. આખા રાજકોટમાં એક પણ ભાજપનો નેતા ન જડ્યો એટલે ઉછીના લાવ્યા. કામના નામે મત નહોતા માંગી શકતા એટલે વર્ગ વિગ્રહનું બીજ રોપી અને આજ રાજકોટને રણ મેદાનમાં ફેરવું. પણ બાપ આ વર્ગ વિગ્રહની આગે આજ આખા દેશમાં દાવાનળ જેવી સ્થિતિ પેદા કરી છે, ત્યારે સંસદ બનવા નહીં. આ દાવાનળની આગ છે ને એને બુઝાવવા માટે રાજકોટ આવ્યો છું. મને મારા કરતાં તમારા ઉપર વધુ વિશ્વાસ છે. આપ સૌને વિનંતી કરું છું, એક કાર્યકર્તા હાથી બનીને તમારી વચ્ચે કામ કરવાનો. તમે બધાય લોકો અમરેલીની સાથે જોડાયેલા છો. આ કાર્યકર્તા, એની વાણી, એનું વર્તન, એનો વ્યવહાર, તમારે જે કોઈ હગાવાલા હોય એને એકવાર અમરેલીમાં ફોન લગાડીને પૂછી જોજો. અને તમને એમ લાગે કે આ કામનો માણસ છે, કામનો માણસ છે, તો 7મી તારીખે સૌ સંગઠિત થાજો, સામૂહિક મતદાન કરજો, 100% મતદાન કરજો. મારી વાતમાં દમ લાગે તો 2 નંબર ઉપર પંજાના નિશાન ઉપર આખું વીંચીને બટન દબાવજો. તમારો છું, તમારા પૈકીનો છું, તમારા જેવો છું અને તમારામાંથી આવ્યો. તમને એમ લાગે કે એની વાતમાં દમ છે તો આ માથું તમારા ખોળામાં મૂકીને જાઉં છું, વાઢી નાખજો, હું કારોય નહીં કરું. રહ્યા સ્વાભિમાન યુદ્ધની તો આપને વિશ્વાસ આપીને જાઉં છું. શેઠા નહોતા જોયા, ભાજપવાળા ઉમેદવાર 1.5 મહિનાથી ટેસ્ટ રમતા હતા, સ્કોર ન થયો ને એટલે મને આ રાજકોટ પ્રીમિયર લીગમાં આગેવાનો 2020 રમવા લઈને આવ્યા છે. સારો બેસ્ટમેન છું, ધોકો લઈને આવ્યો છું. એણે ગમે એટલા સ્કોર કર્યો હોય, સ્કોરને હું ચેઝ કરાઈ. પણ ભાઈ દી ઓછા હતા ને, તમને વિનંતી કરું છું બાપલિયા, ફિલ્ડિંગ બધા હાથે ગોઠવી લેજો. બધાયના ઘર સુધી ન પહોંચાય તો મારી વાત, મારી વિનંતી ઘર સુધી પહોંચાડજો. મારા તમે જામીન થાઓ ને તો તમારી જામીનગીરીને એળે નહીં જવા દો, આટલો જ વિશ્વાસ આપું છું.
અહંકારને ઓગાળવા સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ જેદી રેસકોર્સ ચોકમાં કર્યો ને જીતનો પાયો તો બાપ તેદી નખાઈ ગયો તો. આ અહંકારને કેટલા વધુ મતે ઓગાળી અગાય ને એ લડાઈને તમે આગળ ધપાવજો. આ જવાબદારી તમારા સિરે મૂકીને આગળ વધું છું. આપ સૌએ બોલાવ્યો, સ્વાગત કર્યું ને સાંભળો. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. બોલો ભારત માતા કી. આપણે બધા પરેશભાઈને વિશ્વાસ આપીએ ઊંચા હાથ કરીને કે અમે